મેડિકલ વિદ્યાર્થીઓની ગ્રામ્ય બોન્ડ પ્રથા રદ કરવાની માંગ. ગુજરાતમાં સરકારી કોટામાં અભ્યાસ કરીને ડોક્ટર બનતા વિદ્યાર્થીઓએ ફરજિયાત ગ્રામ્ય બોન્ડ પ્રથા નાબૂદ કરવાની માંગ ઉઠાવી છે. મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશને રાજ્ય સરકારને રજૂઆત કરીને મહારાષ્ટ્રની જેમ બોન્ડ પ્રથા રદ અથવા તેમાં વ્યાપક સુધારા કરવાની માંગ કરી છે. હાલમાં સરકારી કોટામાં અભ્યાસ પૂર્ણ કરનાર એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે 1 વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં સેવા ફરજિયાત છે. ગુજરાતમાં ગ્રેજ્યુએટ માટે 20 લાખ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 40 લાખ રૂપિયાનો બોન્ડ ભરવાનો નિયમ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પીએચસી અને સીએચસીમાં પૂરતી જગ્યાઓ ઉપલબ્ધ ન હોવાથી બોન્ડ સેવા માટે તક મળતી નથી, જેના કારણે સમય બરબાદ થાય છે. ઉપરાંત ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ માટે બોન્ડની રકમ ખૂબ જ ઊંચી છે, જેથી સરકાર મહારાષ્ટ્રની જેમ બોન્ડ પ્રથા નાબૂદ કરે અથવા તેમાં જરૂરી સુધારા કરે તેવી માંગ વધુ તેજ બની છે. રદ કરવા અને રિફોર્મ કરવા માટેની માંગ છે. શું છે આ સમગ્ર? ગુજરાત સરકારથી નિયત કરાયેલ બોન્ડ અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે. અંડર ગ્રેજ્યુએટ માટે 20 લાખ રૂપિયાનો બોન્ડ અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 40 લાખ રૂપિયાનો બોન્ડ. બોન્ડ એટલે કે અંડર ગ્રેજ્યુએશનના સરકારી મેડિકલ કોલેજમાંથી જો તમે પાસ આઉટ થયેલા તબીબને પ્રાથમિક પીએચસી સીએચસી ક્ષેત્રે 1 વર્ષની નિયત તબીબી સેવા આપવાનો અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 1 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન પતાવ્યા બાદ 1 વર્ષ તબીબી સેવા આપવા માટેનો જે નિયત છે સરકાર દ્વારા કરવામાં આવે છે. હાલમાં મહારાષ્ટ્ર સરકારે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના બોન્ડની નાબૂદ કરી છે. તેનું મુખ્ય કારણ એ છે કે પાસ આઉટ થતા તબીબોની સંખ્યા અને નિયત કરેલી બોન્ડેડ જગ્યાઓની સંખ્યામાં રહેલો તફાવત. તો હાલમાં ગુજરાતમાં પહેલાં કરતાં બમણી સંખ્યામાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ દર વર્ષે બહાર આવી રહ્યા છે. અને સામે જે બોન્ડ બજાવવાની જે જગ્યાઓ છે એમની લિમિટેડ સીટ્સ અને લિમિટેડ જગ્યાઓ, તદુપરાંત બોન્ડેડ ઓર્ડર મળવામાં થતી વિલંબતા અને બોન્ડેડ નોકરીની જે જગ્યાઓ છે એની અનિશ્ચિતતાનો સમયકાળ, આ યુજી અને પીજીના વિદ્યાર્થીઓને ભવિષ્યની પરીક્ષા માટે તૈયારી કરવા માટે એક વિલંબ બની રહ્યો છે. સાથે સાથે 20 લાખ અને 40 લાખ રૂપિયા જેટલું આર્થિક ભારણ એ પણ લગભગ એક સરકારી મેડિકલ કોલેજના કે કોઈ પણ મધ્યમ વર્ગીય મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે આપવું એ અઘરું બને છે. અચ્છા, એટલે આપ શું માનો છો કે જે પ્રમાણે ડિમાન્ડ છે તે કેટલી સામે રિક્વાયરમેન્ટ નથી? જી, હાલમાં હું તમને એક આંકડો આપું તો અંડર ગ્રેજ્યુએટ દ્વારા 3,900 જેટલા છોકરાઓ દ્વારા સરકારશ્રી પાસે બોન્ડેડ સેવા ની જગ્યાઓ માટેની એક અરજી કરવામાં આવી હતી. તો તેમાંથી માત્ર 1,400 થી 1,500 જેટલા તબીબોને જ બોન્ડેડ સેવા માટેની જગ્યાઓની ભરતી મળી. તો 50% કરતાં વધારે ડૉક્ટરો એમની ભરતીમાંનો રાહ જોઈ રહ્યા છે. એટલે મોટાભાગે આ બોન્ડેડ સેવાઓમાં તકલીફ એ જ પડે છે કે બોન્ડેડ સેવાઓ મળવા માટેનો વિલંબ, જો મળે તો તેની અનિશ્ચિતતા, ને આ બધી અનિશ્ચિતતાઓ જો પાર કરીએ તો બોન્ડ ભરવા માટેની કિંમત એ 20 લાખ અને 40 લાખ જે યોગ્ય ન ગણાય. બોન્ડ પ્રથા નાબૂદ રિફોર્મ કરવામાં નહીં આવે તો શું? હાલમાં સરકારશ્રીને અમે એક અઠવાડિયા પહેલાં રજૂઆત કરી છે અને સરકારશ્રી તરફથી પણ અમને એક સંવેદનશીલ અને બોન્ડ પ્રથા રિફોર્મ કરવા માટેના હકારાત્મક રિસ્પોન્સ મળવામાં આવે છે. તદુપરાંત મહારાષ્ટ્રમાં પણ જે સરકારે પગલું લીધું એ પગલાંને ધ્યાનમાં રાખીને સરકારશ્રી પણ હાલ સુધી એમણે પોઝિટિવ વર્ડ્સમાં આ બોન્ડ પ્રથાને રિફોર્મ કરવા માટે અમારી પણ સલાહ લે અને એક પ્રોપર કમિટી બને તેના પર આગળ પગલાં ભરે તેવા અમને નિવેદન અને વાયદા પૂરા પાડ્યા છે. ડૉક્ટર ચિંતન સોલંકી, બરોડા મેડિકલ કોલેજમાં જુનિયર ડૉક્ટર એસોસિએશનનો પ્રમુખ અને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં સિનિયર રેસિડેન્ટ.